વાવના બાલોતરી ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વાવના બાલોતરી ગામ ખાતે રાજપૂત સમાજ આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વપ્રથમ રાજપૂત સમાજના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ક્રિકેટ મેદાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે પહેલા દાવ માટે સિક્કો ઉછાળવામાં આવ્યો હતો, જેમાં પહેલી મેચ બાલોતરી વીએસ ખીમાણા પાદર રમવામાં આવી હતી, જેમાં બાલોતરી ટીમનો વિજય થયો હતો. જ્યારે બીજી મેચ સુઈગામ વીએસ જમડા રમવામાં આવી હતી, જેમાં સુઈગામ ટીમનો વિજય થયો હતો. જ્યારે ત્રીજી મેચ વાવ વીએસ સુઈગામ રમવામાં આવી હતી, જેમાં વાવ ટીમનો વિજય થયો હતો. જ્યારે સેમીફાઇનલમાં ચિઠ્ઠીઓ ફેંકી નાના બાળક પાસે ચિઠ્ઠી લેવડાવતા બાલોતરી વીએસ સુઈગામ ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં સુઈગામ ટીમનો વિજય થયો હતો. જ્યારે ફાઇનલ મેચ બાલોતરી વીએસ સુઈગામ ટીમ સાથે રમવામાં આવી હતી, જેમાં બાલોતરી ટીમનો વિજય થયો હતો. જ્યારે બેસ્ટ બોલર દિલીપ સોઢા તથા સારા બેસ્ટમેન કિરણભાઈ માંડકા તથા મેન ઓફ ધ સિરીઝ વરદાજી સુઈગામ થયા હતા. જ્યારે દરેકને રાજપૂત સમાજના વડીલો દ્વારા મેડલ અને જીતેલ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન કાજલબેન ગોસ્વામી. આજે બાળોતરી ખાતે શ્રી રાજપૂત સમાજ તરફથી 6 ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ આયોજન હતું. તેની અંદર ટોટલ 6 ટીમોએ ભાગ લીધો. તેની અંદર આશાપુરા એરિયન બાળોતરી ભરતસિંહ તથા શિવરાજસિંહ રાજપૂત એમની અમારી ટીમ ખૂબ સારી મહેનતથી આ ટુર્નામેન્ટની અંદર એક દિવસીય આયોજનની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી અને ચેમ્પિયન બની છે. બધી ટીમોએ જે ભાગ લીધો 6 ટીમોએ એના ખેલાડીઓ ખૂબ સારું રમ્યા. રાજપૂત સમાજ તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન બાળોતરી યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ટુર્નામેન્ટની અંદર મિત્ર ભાવના અને સમાજ તરફ પ્રેમ ભાવના વધે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સારું આયોજન રહ્યું, સફળ આયોજન રહ્યું. જય માતાજી.